જ્યારે ધન પ્રાપ્તિની વાત આવે છે ત્યારે આપણને ઘણીવાર એવું થતું હોય છે કે આપણી સીમિત સોચ, સીમિત માન્યતાઓના લીધે આપણને જે એકચ્યુઅલમાં જોઈએ છે આપણે પ્રોપરલી માંગી નથી શકતા. આને હું એક એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ આપણી ઈચ્છા હોય છે કે મારે ફોરેન વિઝિટ કરવી છે, દુનિયા ફરવી છે, લક્ઝુરિયસ ઘર જોઈએ છે, સારી નોકરી જોઈએ છે. હવે આ બધી બાબતોની પાછળ મેઇન એમ શું છે? ધન, પૈસા, રાઈટ? અગર આપણી પાસે પૈસા હશે તો આ બધી જ વસ્તુ બહુ જ ઇઝી થઈ જવાની છે. લક્ઝુરિયસ લાઈફ જીવી શકશો, ફેમિલી વેકેશન પર જઈ શકશો, ફોરેન વેકેશન પર જઈ શકશો, ફ્લાઇટમાં જેટલી વાર ઈચ્છો એટલી વાર બેસી શકશો. મતલબ દરેકે દરેક ઈચ્છા પૂર્તિ બહુ જ સરળ થઈ જશે જો તમારી પાસે પૈસા હશે. હવે આમાં પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે આપણે લો ઓફ એટ્રેક્શન પર કોઈ ટેકનિક પર કામ કરીએ છીએ તો આપણે આપણી સીમિત સોચ, મતલબ કે બસ મને ફોરેન વેકેશન જોઈએ છે, કે મને લક્ઝુરિયસ ઘર જોઈએ છે, રાઈટ? તો ખાલી એક જ વસ્તુ પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ કે હે ભગવાન મને આ અપાવી દો, આ અપાવી દો, આ અપાવી દો. પણ એ અપાવવા માટેનો જે સોર્સ છે પૈસા છે. પૈસા એક એનર્જી છે અને આ યુનિવર્સમાં દરેક વસ્તુ ખૂબ જ એબન્ડન્સ, પ્રચુરતામાં છે. તો પૈસા બી એક એનર્જી છે અને એ પણ પ્રચુરતામાં છે. તો આપણે ખાલી એક ફેમિલી વેકેશન, એક ફોરેન ટૂર કે એક ઘર પૂરતા સીમિત સોચ સાથે આપણે, સીમિત વિચાર સાથે આપણે આપણી ઈચ્છા પ્રગટ કરીએ છીએ અને એ ઈચ્છા પ્રાપ્તિ માટે ટેકનિક યુઝ કરીએ છીએ. પણ એ ઈચ્છા ક્યારે પૂરી થશે? જ્યારે આપણી પાસે એટલી પ્રચુર માત્રામાં ધન હશે. તો જે મેઇન સોર્સ છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. ઇટ મીન્સ કે જ્યારે આપણે યુનિવર્સ પાસે, ભગવાન પાસે માંગીએ છીએ તો આપણે પ્રચુરતામાં ધન પ્રાપ્તિ માટે માંગવાનું છે. મતલબ જે બી વસ્તુ છે એનો સોર્સ માંગો, નહીં કે એ પર્ટિક્યુલર વસ્તુ. એનો સોર્સ માંગશો તો ઓટોમેટિકલી બીજી બધી વસ્તુઓ તમને બોનસમાં મળશે. સપોઝ તમને મીઠાઈ ખાવી બહુ ગમે છે તો તમે યુનિવર્સને કહેશો મને બુંદીના લાડુ ખાવા છે, મને બાસુંદી ખાવી છે, મને દૂધપાક ખાવો છે, કે મને પેંડા ખાવા છે, મારી ઈચ્છા પૂરી કરો. પણ માંગવું છે તો એવી રીતે માંગો કે મને મીઠાઈની દુકાન આપો, હું મીઠાઈની દુકાન ચાલુ કરું. તો ઓબ્વિયસ છે જે ઈચ્છા હોય દુનિયાભરની મીઠાઈ ખાઓ, એને સેલ કરો અને એમાંથી પૈસા ઊભા કરો. તો મતલબ આ તો એક એક્ઝામ્પલ આપ્યો કે આપણે મેઇન સોર્સ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો અહીંયા આપણે ધન પ્રાપ્તિ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. આજે હું તમને જે એક અફર્મેશન કહી રહી છું, એક વાક્ય, એ વાક્ય બોલવાથી ધન પ્રાપ્તિની પ્રચુરતા વધી જશે. મતલબ અત્યાર સુધીના જે પણ ધનાઢ્ય લોકો છે એ લોકો આ જ રૂલ ફોલો કરે છે. તેથી જ એમના ધનમાં અનેક ગણી વૃદ્ધિ થતી જ રહેતી હોય છે. તો આજે આ આપણે એક અફર્મેશન શીખીશું જે બોલવાથી આપણને ધન પ્રાપ્તિ બહુ જ સરળ રીતે થવા માંડશે. તો આ એક અફર્મેશન છે: દરરોજ અને દરેક જગ્યાએથી મારી સંપત્તિ વધી રહી છે. એવરી ડે એન્ડ ફ્રોમ એવરીવેર માય વેલ્થ ઇઝ ઇન્ક્રીઝિંગ. આને તમે જે પણ કમ્ફર્ટેબલ હોય એ તમે તમારી પોતાની લેંગ્વેજમાં બોલી શકો છો. તમે તમારી રીતે આને મોડિફાય પણ કરી શકો છો. પણ આનો તાત્પર્ય શું છે કે તમારે એ ફિલિંગ સાથે બોલવાનું છે કે દરરોજ અને દરેક જગ્યાએથી મારા ધનમાં વૃદ્ધિ થઈ રહી છે, મારી સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. સોર્સ આપણને નથી ખબર, ભગવાન, યુનિવર્સ પાસે અનલિમિટેડ સોર્સિસ છે આપણને ધન પ્રાપ્તિ માટેના. આપણે ફક્ત પોઝિટિવ વિચાર સાથે, પોઝિટિવ ફિલિંગ સાથે, પોઝિટિવ બિલીફ સાથે, પોઝિટિવ માન્યતા સાથે આ વસ્તુ બોલવાની છે. આ વસ્તુ બોલશો તો ઓટોમેટિક તમને તમારી રીતે પ્રેરણા થશે કે કયા કઈ જગ્યાએથી હું વધારે ધન પ્રાપ્તિ કરી શકું. યુનિવર્સ તમારી પાસે એ રીતેની મહેનત કરાવશે
એ રીતના લોકો તમારા જીવનમાં આવવા લાગશે કે જેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય, તમારી સંપત્તિમાં વૃદ્ધિ થતી રહે. તો આ વાક્યને રોજ બોલો, સવારે બોલો, રાત્રે સૂતા પહેલા બોલો અને દિવસ દરમિયાન પણ બોલો. અને હા, હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ મોનેટરી ટ્રાન્ઝેક્શન કરો ત્યારે પણ આ વસ્તુ બોલો. તમારે પૈસા આવે કે જાય, 2 વખતે ખુશી ખુશી ટ્રાન્ઝેક્શન કરો. આવવાથી પણ ખુશ થાઓ અને પૈસાને જવાથી પણ ખુશ થાઓ કે હું એટલો કેપેબલ છું, હું એટલી કેપેબલ છું કે આ ખર્ચો કરી શકું છું અને વધારે ને વધારે ખર્ચા કરવા માટે સક્ષમ છું, કારણ કે મારી પાસે વધારે ને વધારે પૈસા આવી રહ્યા છે. તો એ ફિલિંગ સાથે જ્યારે તમે કરશો અને આ શબ્દને રેગ્યુલર બોલશો તો આઈ એમ વેરી મચ શ્યોર તમે મને કમેન્ટમાં કરીને જણાવશો કે હા, અનનોન સોર્સિસ, જે ક્યારે આપણે કલ્પના પણ ના કરી હોય એવા સોર્સિસથી પણ તમારે પાસે પૈસા આવવા લાગશે. તો આને જરૂરથી તમારા જીવનનો એક અભિન્ન અંગ બનાવી લો. આ વાક્ય સવાર સાંજ ઉઠતા બેઠતા તમારા મનમાં હોવું જોઈએ. અગર સંપત્તિ ભરપૂર માત્રામાં છે, ધન ભરપૂર માત્રામાં છે, તો તમે તમારા જીવનમાં દરેક વસ્તુ તમારી ઈચ્છા મુજબ તમે કરી જ શકવાના છો, કારણ કે આ દુનિયામાં દરેક વસ્તુ એનર્જી છે, ધન પણ એક એનર્જી છે. અને એ એનર્જી તમારી પાસે પુષ્કળ માત્રામાં હશે તો બાકીની બધી જ ઈચ્છાઓ તો સરળતાથી પૂરી થઈ જવાની છે. તો આ અફર્મેશન્સને ડેલી બોલો. એવરી ડે એન્ડ ફ્રોમ એવરીવેર માય વેલ્થ ઇઝ ઇન્ક્રીઝિંગ. અને હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.